આપણને બધાને ખબર છે કે વિસાવદરના આપણા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વારંવાર આમને સામને આવી જતા હોય છે। તે બંને વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ જતો હોય છે અને ત્યારબાદ સમાચારમાં મોટી હેડલાઇન બનતી હોય છે કે ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી આમને સામને આવી ગયા અને ફરીથી એ જ થયું છે, જેમાં ગઈકાલે ગૃહમાં ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી વચ્ચે તૂતુ મેમય થઈ ગઈ અને તે વચ્ચે જ ગોપાલ ઇટાલિયાને માફી માંગવી પડી, કોની માફી માંગવી પડી તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। ગઈકાલે ગૃહમાં જે યુસીસી કોડ લાગુ કરવામાં આવ્યો હતો, પસાર કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તરાખંડ બાદ ગુજરાત એવું પહેલું રાજ્ય છે જેમાં આ યુસીસી કોડ લાગુ કરવામાં આવ્યો છે અને તે સમય દરમિયાન ગૃહમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે એક બોલાચાલી થઈ હતી, ઉગ્ર વિવાદ જોવા મળી રહ્યો હતો, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને બીજી બાજુ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આમને સામને આવી ચૂક્યા હતા, જેમાં ગોપાલ ઇટાલિયાએ એવો દાવો કર્યો હતો કે એક સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એવું બોલ્યા હતા કે જે જન્મ સ્થળ હશે ત્યાં લગ્ન નોંધણી કરવામાં આવશે, તો તેની સામે નાયબ મુખ્યમંત્રીએ એવું કહ્યું હતું કે આ પ્રકારનું મેં કોઈ નિવેદન જ નથી આપ્યું અને જો આપ્યું હશે તો મારા પદ પરથી રાજીનામું આપી દઈશ। જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એવું જણાવ્યું કે જો નાયબ મુખ્યમંત્રીએ આ પ્રકારનું કોઈ નિવેદન આપ્યું હશે તો આપણે રેકોર્ડિંગ ચેક કરી લઈએ છીએ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। અને જ્યારે અધ્યક્ષ દ્વારા આ રેકોર્ડિંગ ચેક કરવામાં આવ્યું તો તેમાં નાયબ મુખ્યમંત્રીએ કોઈ જ પ્રકારનું નિવેદન નથી આપ્યું અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયાને લઈને પણ સત્તા પક્ષના નેતાઓએ પ્રશ્નો ઉઠાવ્યા હતા કે જે રીતે ગોપાલ ઇટાલિયા દ્વારા આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે તો ખરેખર તેમના પર કાર્યવાહી કરવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે તે રીતની માંગ ઉઠી હતી અને તે વચ્ચે જે છે તે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ જે સમગ્ર મુદ્દો હતો તેને લઈને હું માફી માંગુ છું। તો હવે જોવું રહ્યું કે આવતા સમયમાં પણ શું હવે હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર આવી જ રીતે ચાલતો રહેશે કે કેમ અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।